વાત કરીએ ગુજરાતની જીવાદોરીની સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। સિઝનમાં પ્રથમવાર 128.67 મીટરે જળસ્તર પહોંચ્યું છે। સરદાર સરોવર ડેમ 70% ભરાયો છે અને 70% ભરાતા તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। તો આવતીકાલે નર્મદા ડેમના ખોલવામાં આવશે દરવાજા। સવારે 11 કલાકે ડેમના દરવાજા ખોલવામાં આવશે। ડેમમાંથી આશરે 1 થી 1.5 લાખ ક્યુસેક પાણી પણ છોડાશે। તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 6222.13 MCM છે। તો ડેમમાં હાલ 2,44,680 ક્યુસેક પાણીની આવક છે। સાથે જ નદીમાં 41,945 ક્યુસેક અને કેનાલમાં 5,182 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। સંવાદદાતા વિશાલ પાઠક ફોનલાઈન પર છે। વિશાલ, 70% ડેમ ભરાઈ ગયો છે। હવે શું શક્યતા છે કે ડેમ કેટલા વખતમાં 100% ભરાઈ શકે છે? જી હાર્દિક, જો નર્મદા ડેમની વાત કરીએ તો અત્યારે નર્મદા ડેમ 70% ભરાઈ ગયો છે અને હાલ પણ મધ્યપ્રદેશ અને ઓમકારેશ્વરના જે ડેમ છે એ ઓમકારેશ્વર ડેમમાંથી 4,40,965 ક્યુસેક પાણી બપોરના છોડવામાં આવ્યું હતું। એટલે નર્મદા ડેમ સુધી પહોંચતા એને લગભગ 24 કલાકનો સમય લાગતો હોય છે। ત્યારે નર્મદા ડેમમાં જે પાણીની આવક થઈ રહી છે, જેને કારણે આવતીકાલે સવારે 11 વાગે નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે અને 5 દરવાજામાંથી 1.5 લાખ ક્યુસેક સુધીનું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે। અને આમ કહેવા જઈએ તો નર્મદા નદીમાં પાણી છોડવાના કારણે કોઈ પૂરની સ્થિતિ નહીં સર્જાય, પરંતુ નદી કાંઠાના જે ગામો છે એ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના જે ગામો છે એ તમામ ગામોને એલર્ટ મોડ પર અત્યારે મૂકી દેવામાં આવ્યા છે। આભાર વિશાલ, સમગ્ર માહિતી બદલ। અને હવે વાત કરીએ